તો આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છે વાડીએ, મસ્ત મજાની રાવણાની વાડી આપણને મારમાં જડી ગઈ છે ને આપણે પહોંચી ગયા હતા વાડીએ. તાર જીવ બતા જ મોટું જો નીચે જો કરી ઓડા બહુ હતા ને આમ હાથ મારીને ધોઈ નાખો. હા એમાં નાખ દે બધા ધોઈને હુકવા છે. જો આ રાવણા છે ને ભીના થઈ ગયા હોય, પાણી બધું સુકાય છે એટલે છે ને જો આપણે ધોઈને મૂકી દીધા મસ્તીને ચૂંદડીમાં પંખો ચાલુ કરીને. અને આને છે ને બહુ રમીને પેલા મોઢું બતાવી દો ને જી બતાવી. આમ જો ખાઈ નાનું જો જો એટલા બધા છો. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે જઈ રહ્યા હતા તડકા ધોમના નીકળી ગયા છીએ રાવણા લેવા તરફ. રાવણા ખાવાનું જ આપણે કારીગરને રાવણા ખાવાનું મન થયું હતું કે હાલો ભલે તડકો આજે કે રાવણા ખાવા જવું જ છે. તો આપણું જે ગામ છે જૂનું મેંદપરા, ત્યાં એક આપણે કાકાની વાડી આવેલી છે, ત્યાં મસ્ત મજાનો રાવણો છે. તો આપણે ફોન કરીને પૂછી લીધું છે ને અત્યારે સીધા જો આપણે હું અને આપણો કારીગર ને જો આપણે આ દોસ્તારીઓ છોટું આપણે તણીને છે ને જવાનું હોય, જો ઠેલી લઈ લીધી હે તડકા ધોમના જો બાંધીને નીકળી ગયા છે. સીધા જઈએ છીએ મેંદપરા, આપણું ગામ આવેલું છે ત્યાં રાવણા વીણવા માટે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણો અવાજ થોડોક બેસી ગયો છે, હમણાં 2-3 દિવસથી બીમાર હતા એટલે. બાકી ચેનલમાં પહેલી વાર આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે સીધા અહીંથી આપણે નીકળી. આપણે મિત્રો અત્યારે પહોંચી ગયા છે વાડીએ, મસ્ત મજાની રાવણાની વાડી આપણને મારમાં જડી ગઈ છે ને આપણે પહોંચી ગયા હતા વાડીએ. મસ્ત વાડી એકદમ જો લીલું એકદમ હરિયાળી હોય કહેવાય એવી વાડી છે. મસ્ત મજાનો જો પવન આવે છે અને આવું જો કંઈક રાવણાનું ઝાડવું છે. અને આ બે જો રાવણા ગોતે છે જો નીચે ફેર્યા હોય. બાકી રાવણ તમને બતાવીશ. જો અહીંયા આપણે આગળ જોયા હતા ક્યાં ગયા જા રહ્યા જો પવન આવે છે જો. રાવણા છે અને આ બે ગોતે છે આમથી આમ હોટી કઈ જડન તો કે થોડાક એવા મસ્ત રાવણા ઉતારી લઈ, થોડાક ચાખી લઈ પછી બતાવીએ. એટલે કે આપણે ઉતારી ગુલાબ જો મસ્ત મજાનું જો વાડી પણ જો મસ્ત છે એકદમ. બે બાજુ રાવણા છે, એ કઈ હશે ને એક આ બાજુ છે. જો આ પણ રાવણું, રાવણામાં કોઈક આવ્યું હોય ને બધા ખેરી નાખ્યા. હાલો હવે આપણે ઉતારવાનું કામ ચાલુ કરીએ. જો તો મિત્રો અમે છે ને જ્યાં રાવણા ખાવામાં ગયા હતા ને રાવણા એ જગ્યાએ ટૂંકમાં નહોતા, બીજા ઠેકાણે પછી અમે ગયા 2-3 ઠેકાણે રેખડા. પણ રાવણા ખાવામાં અમે એટલા ગાંડા તૂર થઈ ગયા હતા ને, અરે બાપ રે, વો અલગ ही લેવલ કા બંદા હતા. વ્લોગ અમને ખરેખર ભૂલાઈ જ ગયો હતો કે વ્લોગ આપણો ચાલુ હતો. પછી આવડાએ કીધું એ કે એલા વ્લોગ એ કે આપણો અધૂરો હતો એ કે તાર જીવ બતા જ મોટું જો નીચે જો રાક્ષસી મહેનત ખાતા એટલા બધા ટૂંકા. હું વીણવામાં એમાં હતો. 2-3 ઠેકાણે અમે વાડીમાં રેખડા અને બધે ઠેકાણે લઈ આવ્યા છે. જો આપણે જ્યાં ઠેલી ભરી લીધી છે આના હાટું અને આપણે હાટું. कौन है ये लोग, कहां से आते हैं? મસ્ત મજાને રાવણો લેવાના મીઠા એક નંબર હતા, કઈ ઘટે નહીં જેવા. ખરેખર અમને બ્લોગ ભૂલાઈ ગયો હતો ને પછી અમે થોડાક વીણવામાં ગયા હતા કેમ કે આ ભાઈને થોડુંક મોડું થતું હતું આ ભાઈને જવા માટે. એટલે ફટાફટ કીધું આપણે વીણીને ઘેરે જઈને પછી હું આ કંઈક કહીશ. આ જો ઉકલી જાય
તો હાલો અહીંયા છે ને હવે અમે જો આ યાદ આવી ગયું એટલે પાછી ક્લિપ આપણે તમને મસ્ત મજાની બતાવી દીધી ને હવે અહીંથી સીધા જાય છે ઘેરે હમણાં ધોઈ નાખી સાફ સફાઈ કરી મસાલો નાખીને પછી મસ્ત મજાના ફેમિલી સાથે આપણે ખાઈએ. તો ચાલો સીધા અહીંથી રવાના થવાનું ઘર તરફ. મોટું બતાય મિત્રો જો આપણે ઘેરે પહોંચી ગયા હતા જો રાવણા લઈને જો આ બધા જો ઠેરિયું જેવા છે ને અહીંયા અમે થઈને ધોવાનું કામ હાલે જો કાકરી ઓળા બહુ હતા ને આમ હાથ મારીને ધોઈ નાખો. હા એમાં નાખ દે બધા મસ્તીના હાથ મારીને બધી કાકરીઓ સાફ કરી નાખો પછી આને દેવાનો. મોટું બતાય હવે બતાય ના હવે સાફ થઈ ગયા સાફ કરી નાખે પછી ત્રણ ભાગ કાઢી હાલો ધોઈને હુકવા છે જો આ રાવણા છે ને ભીના થઈ ગયા હોય પાણી બધું સુકાય છે એટલે છે ને જો આપણે ધોઈને હૂકી દીધા મસ્તીને ચૂંદડીમાં પંખો ચાલુ કરીને પાણી નીતરી જાય ને પછી આને દેવાના પછી આને દેવાના પછી આનો વારો જ્યાં સુકાઈ જાય ત્યાં લાગે જ્યાં બધા છે ને વેટિંગમાં બેઠા છે આ હોતે હાલો સુકાઈ જાય પછી બધાને દે ખાવા. Here I come. Oh, here I come. મેં ખાઈ પી નવરા થઈ ગયા છે રાવણા હાથ બે ગયો પાછો અને આને છે ને બહુ રમીને બધા મોઢું બતાવ્યું તો મેં જી બતાવ્યું આમ જો ખાઈ નાનું જો જો એટલા બધા છે આ ઓલી હાટવા અમારે કદી બાકી છે જ્યાં જીબડા કાઢે જો આપણું મોટું થઈ ગયું બ્લુ એકદમ ફરી પાછા ઘેર આવીને જલજીરા મીઠું મસાલા નાખીને મસ્ત મજાના ખાઈ લીધા. કાંઈ ઘટે જ નહીં મજા આવી ગઈ. તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને આપણે કરી દઈએ એન્ડિંગ.